ઓલ રાઈટ. સો ગઈકાલે જ્યાંથી અટકા છીએ, રાઈટ, એ તબક્કાથી આપણે શરૂ કરીએ છીએ. આપણે વાત કરતા હતા પોલિમરેઝ ચેઇન રિએક્શન એટલે કે પીસીઆરની. રાઈટ, પીસીઆરની અંદર આપણે આખી પ્રક્રિયાને 3 તબક્કામાં વહેંચી છે. પીસીઆરની આખી પ્રક્રિયાને આપણે 3 તબક્કામાં વહેંચી છે. પહેલો તબક્કો આપણે જે સમજ્યા હતા ગઈકાલે એ છે વિનૈસર્ગીકરણનો તબક્કો. બીજો તબક્કો જે આપણે સમજ્યા છીએ એ છે તાપમાનનું શીતનનો તબક્કો. વિનૈસર્ગીકરણમાં આપણે 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાનને આપી અને ડીએનએ ની બંને શૃંખલાને અલગ કરી છે. તાપમાનનું શીતનમાં ફરીથી એને 45 ડિગ્રી સેલ્સિયસ તાપમાને લઈ આવી અને આરએનએ પ્રાઇમરના અણુઓ આપણે જોડ્યા છે એમાં. બરાબર છે? ઓકે, હવે આરએનએ પ્રાઇમર ના અણુ જોડવાને કારણે હવે આ બંને ટેમ્પલેટ શૃંખલાઓ, મેં શબ્દ વાપર્યો છે ટેમ્પલેટ શૃંખલાઓ, નવી ન્યુક્લિક એસિડની શૃંખલાનું નિર્માણ કરવા માટે સક્ષમ બની શકે છે. રાઈટ? જો આરએનએ પ્રાઇમર ડીએનએ બંને શૃંખલાની સાથે જોઈન્ટ થાય, જોડાણ કરશે, એ પછી જ ડીએનએ ની શૃંખલા એટલે કે ટેમ્પલેટ શૃંખલાઓ બંને જે છૂટી પડેલી છે, હું કરું છું વાત આ બંને શૃંખલાની, એક આ શૃંખલા અને એક આ શૃંખલા, આ બંને શૃંખલા ત્યારે જ ડીએનએ નું સંશ્લેષણ કરી શકે જ્યારે એ બંને પાસે આ રીતે આરએનએ પ્રાઇમરના અણુઓ જોડાય છે. અને આરએનએ પ્રાઇમરના અણુઓ તાપમાનનું શીતનને કારણે જોડાશે. તો આ હતું આપણું ગઈકાલનું છેલ્લું ડિસ્કશન. બરાબર છે? ઓકે, હવે ત્રીજા તબક્કાની જ્યારે હું વાત કરું છું, થર્ડ ફેઝ અથવા તો ત્રીજા તબક્કાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાને મેં નામ આપ્યું છે વિસ્તૃતીકરણ. વિસ્તૃતીકરણનો મતલબ એવો છે કે આરએનએ પ્રાઇમર પછી ક્રમિક રીતે એક પછી એક ન્યુક્લિયોટાઇડના એકમો ઉમેરાતા જશે. આ ન્યુક્લિયોટાઇડના એકમો વચ્ચે ડાઈ કયો બંધ છે હું ભૂલી ગયો. એક જ શૃંખલાના 2 ક્રમિક ન્યુક્લિયોટાઇડ વચ્ચે જે બંધ બને છે એ કયો છે? ઓકે, પહેલો હાથ ઉપર થયો તો જુનાગઢ સેન્ટરમાંથી. ફોસ્ફોડાયસ્ટર બંધ. ગુડ, ફોસ્ફોડાયસ્ટર બંધ. ઓકે, હવે બીજો પ્રશ્ન મારો એ છે કે આ શૃંખલા ડીએનએ ની શૃંખલા છે, આ જે પોલિમર છે, આ પોલિમર ડીએનએ નો પોલિમર છે. રાઈટ? તો ડીએનએ ના પોલિમરના એટલે કે ડીએનએ ના શૃંખલાના સંશ્લેષણ માટે આપણે જે ઉત્સેચક વાપરવો પડશે એ ઉત્સેચક ગઈકાલે આપણે કન્સિડર કર્યો હતો, આપણે ધ્યાનમાં લીધો હતો, આપણે ચર્ચામાં લીધો હતો. કયો ઉત્સેચક? મોડાસા સેન્ટર. યસ, ડીએનએ પોલિમરેઝ. ગુડ, ડીએનએ પોલિમરેઝ. ઓકે, આ ડીએનએ પોલિમરેઝ રાજકોટ સેન્ટરનો પ્રશ્ન કાલે હતો કે ઈ ઓલા ઊંચા તાપમાને ઈ તકલીફમાં મુકાઈ જાય તો શું કરવાનું, એટલે ત્યારે મેં એક જવાબ આપ્યો હતો. બોલો રાજકોટ સેન્ટર, રિપીટ કરો. થર્મોએક્ટિસ બેક્ટેરિયાનું ટેક ડીએનએ પોલિમરેઝ. યસ, ટેક પોલિમરેઝ નામનું ડીએનએ પોલિમરેઝ જે છે એ આપણે વાપરીએ છીએ, કારણ કે એ બેક્ટેરિયાની જે પ્રજાતિ છે એ પ્રજાતિ કઈ છે તો કે થર્મો એસિડોફિલ પ્રજાતિના બેક્ટેરિયા છે. એ જાત જે છે એ થર્મો એસિડોફિલ પ્રકારની, એટલે ઊંચા તાપમાનમાં પણ એ જીવંત રહી શકે છે, પ્રજનન કરી શકે છે, કોષ વિભાજન કરી શકે છે. એટલે એના જે બેક્ટેરિયાની અંદરના જે ડીએનએ પોલિમરેઝ છે અથવા તો તમામ ઉત્સેચકો છે એ ઊંચા તાપમાને સક્રિય રહી શકવા માટે સક્ષમ છે, એટલે આપણે એ વાપરીએ છીએ. હવે એ વાપરવા પાછળનું કારણ પણ મેં સમજાવેલું હતું કે એટલા માટે આપણે આ વાપરવો પડે છે. ઈ કયું કારણ હતું હવે કોને ખબર છે, કોને યાદ છે? ઓકે, રાજકોટ ગુરુકુલ અગેન. પ્રોટીનનું વિઘટન ન થાય તે માટે ઉત્સેચક. પણ વિઘટન ક્યાં થાય? એમ
ઈ મેં સમજાવ્યું હતું કે આના માટે થઈ અને આ કારણે આ સ્ટેપમાં જે તાપમાન વધે છે ને એના કારણે એવું મેં સમજાવેલું હતું. ઈ જ ઇમ્પોર્ટન્ટ છે અત્યારે યાદ રાખવું આપણા માટે. એનું એક લોજિક છે ટૂંકમાં. ઓકે, હું ફરીથી યાદ કરાવી દઉં. આ પ્રક્રિયાની આકૃતિ તમે જોશો ને, આકૃતિ એટલે આકૃતિમાં તમને અહીંયાથી આ જે ત્રીજો તબક્કો પતે ને, દાખલા તરીકે આ પહેલો તબક્કો છે, આ બીજો તબક્કો છે અને ત્રીજો તબક્કો પતે પછી અહીંયા જો આમ પાછો રાઉન્ડ ફેરવો છે ઊંધો છે, ચક્રીય પ્રક્રિયા દેખાડી છે. ઓકે, સામાન્ય રીતે પીસીઆર માં યાદ રાખવાનું આજથી, સામાન્ય રીતે પીસીઆર માં 30 ચક્ર ફેરવવામાં આવે. આરટીપીસીઆર ના 30 ચક્ર ફેરવવામાં આવે. પોલિમરેઝ ચેન રિએક્શન માં આ ચક્ર 30 વાર ફેરવવામાં આવે. હવે દાખલા તરીકે પહેલું ચક્ર છે, પોઈન્ટ હવે સમજો, પહેલું ચક્ર છે, મેં આમાં સામાન્ય ડીએનએ પોલિમરેઝ નાખ્યો, ટેક પોલિમરેઝ નહીં, સામાન્ય પોલિમરેઝ નાખ્યો, રાઈટ? ઓકે, એ ચક્ર પૂરું થઈ ગયું અને નવા 2 ડીએનએ ની શૃંખલા બની. હવે એમાં આ ચક્ર પાછું ફેરવવું હોય મારે, એટલે અહીંયા મારે પાછું 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરવું પડે. તો જ્યારે મેં અહીંયા આ ઉત્સેચક નાખેલો છે ડીએનએ પોલિમરેઝ, સામાન્ય ડીએનએ પોલિમરેઝ, અને હું 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન કરું, એટલે ઓલો ડીએનએ પોલિમરેઝ બીજા ચક્રમાં હોય નહીં, એટલે મારે પાછો નાખવાનો. એટલે વારે વારે તમારે આ પ્રક્રિયાને એમ ચક્રીય રીતે ફેરવવી હોય તો ડિસ્ટર્બ ના કરી શકો એમ. એટલા માટે થઈ અને આમાં થર્મો એક્વેટિકસ નામના થર્મો એસિડોફિલ બેક્ટેરિયામાંથી ડીએનએ પોલિમરેઝ એટલે કે ટેક પોલિમરેઝ નાખવામાં આવતું હોય છે. યાદ રહી જશે બધાને? થમ્સ અપ કરો. ઓલરાઈટ, ગુડ. તો અહીંયા 30 વખત ચક્ર ફેરવો એટલે અબજોની સંખ્યામાં આ ડીએનએ ની નકલો તમે તૈયાર કરી શકો છો. બરાબર છે? અબજોની સંખ્યામાં આ નકલો તૈયાર થઈ શકે. તમે ગુણાકાર કરો ને, 30મી વખતનો જવાબ આવશે 1 માંથી 2. પહેલા ડિવિઝનમાં 2 થાય, બીજા ડિવિઝનમાં 4 થાય, ત્રીજા ડિવિઝનમાં 4 માંથી 8 થાય, રાઈટ? એમ કરતા કરતા 30મા ડિવિઝનનો જવાબ બહુ મોટો આવશે. એટલે એટલી સંખ્યામાં તમે 30 વખત ચક્ર ફેરવો એટલે તમારે ડીએનએ ની એટલી નકલો તૈયાર થઈ શકે છે. બરાબર છે? ઓકે, હવે પ્રાઇમરના આપણે 2 સેટ વાપર્યા છે, એ આપણને ખબર છે. પ્રાઇમરના આપણે કેટલા સેટ વાપર્યા છે? 2 સેટ વાપર્યા છે. આ ઉપરાંત આપણે વાપર્યો છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક વાપર્યો છે, રાઈટ? હવે ડીએનએ પોલિમરેઝ એ માધ્યમની અંદર રહેલા, પોઈન્ટ ટુ બી નોટેડ, માધ્યમની અંદર રહેલા ન્યુક્લિયોટાઇડના એકમને એક પછી એક પકડી અને ગોઠવતો જશે, રાઈટ? ઈ કોના આધારે ગોઠવશે? તો કે ટેમ્પલેટ શૃંખલાના ન્યુક્લિયોટાઇડ ઉપરથી એની પૂરક શૃંખલા બને. જો ટેમ્પલેટમાં એડેનિન છે તો અહીંયા તમારે નવી શૃંખલામાં થાઇમિન ઉમેરવું પડે. જો અહીંયા સાઇટોસિન છે તો ગ્વાનિન ઉમેરવું પડે. જો ગ્વાનિન છે તો સાઇટોસિન ઉમેરવું પડે. જો થાઇમિન છે તો એડેનિન ઉમેરવું પડે. તો એ રીતના નક્કી કરી અને ડીએનએ પોલિમરેઝ એક પછી એક જે છે ન્યુક્લિયોટાઇડને ગોઠવતો જશે, એમની વચ્ચે બંધ બનાવતો જશે, ફોસ્ફોડાયસ્ટર બંધનું નિર્માણ કરતો જશે. ડન છે? યસ ઓર નો? તો આ રીતે બંને બાજુએ એ જે આખી શૃંખલા જે છે બનવાની પ્રક્રિયાને કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી એને વિસ્તૃતીકરણ કહેવાય. કારણ કે વિસ્તરે છે શૃંખલા, હવે બનતી જાય છે, લંબાતી જાય છે, એટલે વિસ્તરણ થયું કહેવાય. એટલે એ પ્રક્રિયાને વિસ્તૃતીકરણ કીધું છે. ઓકે, તો અસંખ્ય આવી નકલો જે છે એ તૈયાર થતી હોય છે. આ ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક જનીન સંકુલ ધરાવતા ડીએનએ ને ટેમ્પલેટ સ્વરૂપે કામમાં લઈ અને પ્રક્રિયામાં રહેલ ન્યુક્લિયોટાઇડનો ઉપયોગ કરી, મેં જે કીધું ને કે ઈ જે માધ્યમ છે એની અંદર આપણે ન્યુક્લિયોટાઇડ પણ ઉમેરવા પડે છે. એટલે 3 વસ્તુ ઉમેરી આપણે. એક તમે નાખ્યા છે પ્રાઇમર, એક તમે નાખ્યા છે ટેક પોલિમરેઝ અને એક તમે નાખ્યા છે ન્યુક્લિયોટાઇડ્સ. આ 3 વસ્તુ તમારે ઉમેરવી પડે છે. તમારી આકૃતિમાં લખેલું હશે, તમે જુઓ ને, ચેક કરશો તો આકૃતિની અંદર લખેલું છે બધું, રાઈટ? ઓકે, હવે અહીંયા જે મેઇન છે થર્મોસ્ટેબલ ડીએનએ પોલિમરેઝ અથવા તો થર્મસ એક્વેટિકસ બેક્ટેરિયામાંથી અલગ કરવામાં આવેલા આ ઉત્સેચક છે. તો
પુનરાવર્તિત પ્રવર્ધન માટે એનો ઉપયોગ થાય. જો અહીંયા લખેલું છે ખાસ નોંધનીય પુનરાવર્તિત, મેં શું કીધું, અહીંયાથી આ ચક્ર પાછું ફેરવવાનું છે. એટલે એક જ વાર કરવાની હોય તો તમે સામાન્ય ડીએનએ પોલિમરેઝ વાપરી શકો, કોઈ પ્રોબ્લેમ ન થાય. પણ તમારે ચક્રીય રીતે જ્યારે આ પ્રક્રિયાને ફેરવવાની છે ત્યારે તમારે ફરજિયાત ટેક પોલિમરેઝ વાપરવાનો થશે આ પ્રક્રિયા દરમિયાન. રેડી? તો જો ડીએનએ ના સ્વયંજનની પ્રક્રિયા કેટલી બધી વાર, ઘણી વખત પુનરાવર્તિત થાય, અહીંયા ઘણી વખત લખેલું છે, મેં તમને સંખ્યા આપી છે 30 વખત, બરાબર છે, જે આમાં એટલું સ્પેસિફિકેશન નથી, હે ને? તો ડીએનએ ના ખંડો આશરે અબજો વખત પ્રવર્ધિત થઈ શકતા હોય છે. જો જરૂરિયાત હોય તો આ પ્રવર્ધિત ખંડોને વાહક સાથે જોડી અને ક્લોનિંગ માટે પણ સીધા તમે ઉપયોગ કરી શકો છો. અગેન, ક્લોનિંગ એટલે બહુભાજન. આ ક્લોનિંગ નથી, રાઈટ? આ ક્લોનિંગ નથી, આ પ્રવર્ધન છે. જનીનોનું પ્રવર્ધન છે, બહુગુણન છે. જનીનોનું, ડાયરેક્ટ જનીનોનું. ક્લોનિંગ કરવા માટે તમારે ડીએનએ સંયોજનમાં આપણે ડીએનએ ની બંને શૃંખલાને ખોલવા માટે હેલિકેઝ નો ઉપયોગ કરતા હતા. તો આમાં હેલિકેઝ નો ઉપયોગ કરી તો તાપમાન એટલું બધું ન આપવું પડે. સમજાવું. એ પ્રક્રિયા તમારા કોષના કોષ કેન્દ્રમાં અને કુદરતી રીતે થાય છે, પહેલી વસ્તુ. એટલે એની મશીનરી અલગ છે. આ પ્રક્રિયા ઓલું આખું ડીએનએ છે, ડીએનએ આખું છે, અને આ એક નાનકડો કટકો છે જનીનનો. આખું ડીએનએ હોય ને તો એને ખોલવામાં તકલીફ પડે. અટલક જનીનનો કટકો છે, એને ખોલવામાં શું તકલીફ પડે? તે હેલિકેઝની જરૂર પડે, પહેલી વાત. બરાબર છે? એટલે જેની જરૂરિયાત નથી કુદરતી રીતે, સામાન્ય રીતે પણ, જેની આપણે જો વાંદરા હતા ત્યારે પૂંછડું હતું, આપણે અત્યારે જરૂરિયાત નથી, તો જરૂરિયાત નથી તો પૂંછડું નીકળી ગયું, સિમ્પલ. અન્ડરસ્ટુડ? એટલે હેલિકેઝની તમારા કોષની અંદર જ્યારે, કારણ કે કોષમાં જગ્યા જ નથી, કોષની અંદર જગ્યા નથી, કોષ કેન્દ્રની અંદર, ને એમાં આ પ્રક્રિયા કરવાની છે, એટલે એને વધારાની એક વ્યવસ્થાની જરૂરિયાત પડી હેલિકેઝની. અહીંયા એવી કોઈ જરૂરિયાત નથી, કારણ કે આ તો માધ્યમમાં છે જ્યાં જગ્યા જ જગ્યા છે. એટલે હેલિકેઝની જરૂરિયાત અહીંયા એટલા માટે. અને બીજું, તમે ક્યાં બંધ તોડવા માટે ઉપયોગ કરવાનો જ નથી. અહીંયા તો તાપમાનને કારણે છૂટી પાડો છો તમે. સૌથી મોટો પ્રશ્ન જ છે, મેં જ્યારે કીધું હતું ત્યારે, સૌથી પહેલા જ્યારે સમજૂતીની શરૂઆત કરી ત્યારે એવું કીધું હતું કે અહીંયા ડીએનએ ની શૃંખલાને ખોલવા માટે તમારે કોઈ ઉત્સેચક વાપરવાનો નથી. કોઈ ઉત્સેચક નામ છે હેલિકેઝ. આપ સમજ में आ रही है बात? કારણ કે અહીંયા તમારે જે સિદ્ધાંતનો ઉપયોગ કરવાનો છે એ ઓલા મેં તમને ઓલું લિપિડ વાળું, માખણ વાળું કે ઘી વાળું ઉદાહરણ આપ્યું હતું કે એને ગરમ કરો એટલે લિક્વિડ થઈ જાય. શું કામ? કારણ કે એમાં ડીનેચર થઈ જાય, ડીનેચર હાઇડ્રોજન બંધ તૂટી જાય. એ ઉદાહરણથી મેં તમને સમજાવ્યું હતું. એટલે અહીંયા 95 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જે તમે આપો છો એને કારણે જ એ છૂટા પડી જાય છે. એટલે કોઈ ઉત્સેચકની જરૂરિયાત, એટલે એક ઉત્સેચક ઓછો તમારે વાપરવાનો થાય અહીંયા. એ જ હેતુ છે અહીંયા. રેડી? બાકી હેલિકેઝ નાખો એટલે ખોલે તો ખરા જ, પણ અહીંયા કોઈ જરૂરિયાત જ નથી એવી. ઓકે, નેક્સ્ટ પોઈન્ટ માં જઈએ આપણે. તો આમાં કોઈને આ ત્રણેય તબક્કાની અંદર નો સમજણ પડી હોય એવું કોઈ હોય તો પૂછી શકો છો કઈ બીજો ક્વેશ્ચન. ઓકે, આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા મેં અહીંયા સમજાવી છે તમને. જો અહીંયા જે આ ઘટનાક્રમ છે, આ એના સંસાધનો છે બધા. જો આ જે મશીન છે એનું, એ પીસીઆર નું મશીન છે, બરાબર છે? પોલિમરેઝ ચેઇન રિએક્શન નું આ મશીન છે. મશીનની અંદર જે તમારે નાની એવી ટેસ્ટ ટ્યુબ વાપરવાની હોય, એ નાની એવી ટેસ્ટ ટ્યુબને આ પીસીઆર ટ્યુબ કહેવાય. એની અંદર એક બફર સોલ્યુશન નાખવાનું હોય, જે અંદરનું માધ્યમ છે, બફર માધ્યમ હોય એ નાખવાનું હોય, બરાબર છે? અને ટેક પોલિમરેઝ નામનો ઉત્સેચક નાખવો પડે. ડીએનએ નું આ સેમ્પલ છે, આ એનો પ્રાઇમર છે 2, અને આ ન્યુક્લિયોટાઇડના એકમો છે. એટલે ડીએનએ પછી એક પ્રાઇમર છે, એક ન્યુક્લિયોટાઇડના એકમો છે, અને એક ટેક પોલિમરેઝ છે. આટલું તમારે નાખવાનું કેની અંદર? પીસીઆર ટ્યુબની અંદર. પીસીઆર ટ્યુબની અંદર પહેલા તમારે બફર સોલ્યુશન માધ્યમ તરીકે વાપરવાનું હોય, બરાબર છે? એટલે આટલી વસ્તુ તમારે જરૂરિયાત છે આ પ્રક્રિયા માટે. એટલે આની અંદર આ વાયલ કહેવાય, વાયલ ઈ ટ્યુબની અંદર તમે એ બધું નાખી દો, ટ્યુબને પેક કરીને આની અંદર નાખી દો, મશીન ચાલુ કરી દો, એટલે બધું ઈ કરી લેશે. તમારે પછી કાંઈ નથી કરવાનું એમાં, બરાબર? આ વારે વારે તમારે પહેલા આ નાખવાનું, પછી આ, એવું ઈ બધું અત્યારે બધા મશીન્સ ઓટોમેટિક થઈ ગયા છે. એટલે બધું ઓટોમેટિકલી થાય છે.
તો અહીંયા જે મશીન તમને અહીંયા દેખાય છે એ મશીન ઓટોમેટિક આ પ્રક્રિયા તમારા માટે કરી દેશે. ઓકે, 3 પ્રક્રિયાની વાત આપણે સમજ્યા. ટોટલ કેટલી 6 કે 7 પ્રક્રિયાની આપણે વાત કરી હતી. તબક્કાઓ આખી જે ક્રિયાવિધિ છે પુનઃ સંયોજિત ડીએનએ ની ટેકનોલોજીની ક્રિયાવિધિઓ, એમાં પહેલું આપણે સમજ્યું હતું ડીએનએ એને અલગ કરવું કોષમાંથી. બીજું આપણે એવું શીખ્યા હતા કે એને તમારે નિશ્ચિત જગ્યાએથી કાપવું, ડીએનએ ના ખંડોને કાપી અને તમારું ઈચ્છિત જનીન કઈ રીતે અલગ કરો. ત્રીજો મુદ્દો શું સમજ્યા હતા આપણે? પીસીઆર. કમોન, હમણાં તો પૂરો કર્યો. બરાબર, ઈચ્છિત જનીનનું બહુગુણન કરવાનું, પ્રવર્ધન કરવાનું પીસીઆર દ્વારા. અને ચોથો મુદ્દો હવે આવ્યો, રાઈટ? એ ચોથો મુદ્દો શું છે કે યજમાન કોષમાં સજીવ અથવા તો કોષમાં યજમાન સજીવ અથવા તો યજમાન કોષની અંદર આ આરડીએનએ જે તમે બનાવ્યા છે, આ આરડીએનએ ને તમે દાખલ કરો છો, રાઈટ? એટલે કે તમે જે ભણ્યા હતા હરીફ યજમાન વાળો પોઈન્ટ ઈ પાછો આવ્યો, બીજું કશું જ નથી. તો જોડાયેલ ડીએનએ એટલે કે લાઇગેટેડ ડીએનએ ને ગ્રાહી કોષમાં પ્રવેશ કરાવવાની ઘણી બધી ક્રિયાવિધિઓ છે. બરાબર છે, આપણે જોઈ હતી. જો બેક્ટેરિયાનો કોષ હોય તો ઓલા દ્વિસંયોજિત કેટાયનનો ઉપયોગ કરવાનો, વનસ્પતિ કોષ હોય તો જીન ગનનો ઉપયોગ કરવાનો, પ્રાણી કોષ હશે તો ઓલો માઇક્રો ઇન્જેક્શન સૂક્ષ્મ અંતઃક્ષેપણ, વનસ્પતિ અને પ્રાણી કોષમાં બીજું ઓલા ઇનેક્ટિવ એટલે કે નિષ્ક્રિય થઈ ગયેલા બિન હાનિકારક રોગાણુનો પણ તમે ઉપયોગ કરી શકો છો. બરાબર છે, રોગવાહકોનો. તો આ કાર્ય ગ્રાહી કોષ પોતાની ફરતે આવેલ ડીએનએ ને ધારણ કરવા કરતા અહીંયા શબ્દ હોવો જોઈએ સ્વીકારવા, પણ ધારણ કરવાનો શબ્દ તમારી બુકમાં લખેલ, મેં ધારણ કરવાનો શબ્દ લખ્યો. સ્વીકારવા માટે યોગ્ય થઈ જાય અને તેને ગ્રહણ કરે છે. બરાબર છે. પુનઃ સંયોજિત ડીએનએ પ્રતિજૈવિક અવરોધક જનીન, દાખલા તરીકે એમ્પિસિલિન છે, બરાબર છે, ધરાવતો હોય તો ઈ કોલાઈના કોષમાં તેને સ્થળાંતરણ કરતા યજમાન કોષો એમ્પિસિલિન અવરોધક કોષમાં રૂપાંતરિત થઈ જતા હોય છે. તો દાખલા તરીકે પુનઃ સંયોજિત તમે બનાવ્યો, પુનઃ સંયોજિત તમે આરડીએનએ બનાવ્યો, ઈ આરડીએનએ માં તમે 12 થી અવરોધક જનીન નાખ્યો, ઈચ્છિત જનીન નહીં, અવરોધક જનીન નાખ્યો. સાદો પ્લાઝમિડ હતો જેની અંદર એક પણ અવરોધક જનીન નથી, એની અંદર તમે 12 થી અવરોધક જનીન દાખલ કરી દીધું તો એનામાં અવરોધન કરવાની ક્ષમતા આવી ગઈ. શું કામ? કારણ કે એ જનીન તમે 12 થી નાખ્યું છે, એવું કહેવા માંગે છે. બરાબર છે. જો આપણે આવા રૂપાંતરિત થયેલા કોષોને એમ્પિસિલિન ધરાવતી અગાર પ્લેટ ઉપર મૂકીએ તો ફક્ત રૂપાંતરિત કોષો જ વૃદ્ધિ પામે અને ન રૂપાંતરિત થયેલા કોષો મૃત્યુ પામે. ઓકે, હવે કેવા શું માંગે છે ફરીથી એકવાર સમજાવી દો કે એક સામાન્ય એટલે કે જેમાં અવરોધક જનીન નથી, એવું દાખલા તરીકે ઈ કોલાઈ છે, આપણે ઈ કોલાઈ જ નાખી દઈએ, આપણે ઈ કોલાઈ લઈ લઈએ, એમાં અવરોધક જનીન છે નહીં. એટલે ઈ કોલાઈ નો જે કોષ છે દાખલા તરીકે એની અંદર એનું જે આ ન્યુક્લિયોઇડ છે અને આ જે પ્લાઝમિડ છે, આ પ્લાઝમિડમાં એક પણ પ્રકારનો અવરોધક જનીન નથી દાખલા તરીકે, રાઈટ? એટલે આ તમે પ્લાઝમિડને બહાર કાઢી લીધું છે. હવે આ પ્લાઝમિડને બહાર કાઢી લીધું, આ પ્લાઝમિડની અંદર તમે 12 થી અવરોધક જનીન નાખી દીધું એમ્પિસિલિનનું. અહીંયા એમ્પિસિલિનનું અવરોધક જનીન તમે ફિટ કરી દીધું. આ 12 થી તમે પુનઃ સંયોજિત એટલે આરડીએનએ થઈ ગયો, રાઈટ? હવે એને તમે પાછા અહીંયા દાખલ કરી નાખો છો આની અંદર. એટલે હવે આ જે જનીન હતું એ અહીંયા આવી ગયું છે. એટલે આ હવે જીએમઓ થઈ ગયો. પેલા સામાન્ય હતો પણ હવે જીએમઓ પ્રકારનું ઈ કોલાઈ થઈ ગયું. બરાબર છે. પહેલા શું હતું? સામાન્ય ઈ કોલાઈ હતું. હવે કેવું થઈ ગયું? જીએમઓ ઈ કોલાઈ. કારણ કે એની અંદર પુનઃ સંયોજિત ડીએનએ તમે દાખલ કર્યું. એ પુનઃ સંયોજિત ડીએનએ કયું છે? તો કે એમ્પિસિલિનનું અવરોધક જનીન વાળું છે, રાઈટ? હવે તમે જ્યારે એને એમ્પિસિલિન સમાવિષ્ટ માધ્યમની અંદર મૂકો તો જેની અંદર
આ હશે એ સર્વાઈવ કરશે અથવા તો એ જીવંત રહેશે અને આવા હશે એ ગુજરી જશે. તો એ તો સિમ્પલ છે, આપણને ખબર જ છે, એમાં કઈ નવી વાત નથી. બરાબર છે? શું કામ? કારણ કે એની અંદર અવરોધક જનીન ઓલરેડી આવી ગયું છે. ઓકે, કારણ કે એમ્પિસિલિનની હાજરીમાં રૂપાંતરિત કોષોની પસંદગીમાં સક્ષમ એવું એમ્પિસિલિન પ્રતિરોધક જનીન એની અંદર તમે દાખલ કરેલો છે એટલે એ હાજર છે. તો આવા કિસ્સામાં એમ્પિસિલિન પ્રતિરોધક અવરોધક જનીનને પસંદગીમાન રેખક તરીકે તમે લઈ શકો છો. બરાબર છે? તો અહીંયા આ અવરોધક જનીન તમારા માટે પસંદગીમાન રેખક તરીકે જે છે એ કામમાં લેવાયું છે. તો પસંદગીમાન રેખક તરીકે અહીંયા અગેન અવરોધક જનીનનો ઉપયોગ થયો છે. રેડી? ઓકે, નેક્સ્ટ પોઈન્ટ પાંચમું, વિદેશી જનીનની નીપજ મેળવવી. રાઈટ? વિદેશી જનીનની નીપજ મેળવવી, જેના માટે આ કસરત આપણે કરી છે. એ મેઇન પોઈન્ટ કે લગભગ બધી જ પુનઃ સંયોજિત ટેકનોલોજીનો અંતિમ ઉદ્દેશ્ય, છેલ્લો ઉદ્દેશ્ય શું, શેના માટે કહી છે? તો કે ઇચ્છિત પ્રોટીનનું ઔદ્યોગિક ઉત્પાદન કરવા માટે મોટા પ્રમાણમાં તમારે કોઈ એક ચોક્કસ પ્રકારની નીપજ મેળવવી છે. બરાબર છે? એના માટે જ આપણે આ પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજીનો ઉપયોગ કરવાની આખી વ્યવસ્થા ઊભી કરી છે. ઓકે, તો એટલા માટે પુનઃ સંયોજિત ડીએનએ અભિવ્યક્ત થવું જરૂરી છે. જો તમારે એ નીપજ મેળવવી છે તો એની અભિવ્યક્તિ થવી જરૂરી છે. બરાબર છે? જો અભિવ્યક્તિ ન થાય તો એ પ્રોટીન તમને મળશે નહીં. એટલે પ્રોટીન એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય, એક કોષમાંથી બીજા કોષમાં જાય, પણ જઈને અભિવ્યક્ત ન થાય તો તમને નીપજ મળશે નહીં. એટલે જાવું તો જરૂરી જ છે, પણ સાથે અભિવ્યક્ત પણ થવું જરૂરી છે. અભિવ્યક્તિનો મતલબ છે ડીએનએ માંથી આરએનએ બનવું એટલે કે પ્રત્યાંકન થવું, અને આરએનએ માંથી પ્રોટીન બનવું એટલે કે ભાષાંતરણ થવાનું. બરાબર છે? એસ્પાયર સુરત, જાગો બેટા જાગો. હેને? એટલે એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા અભિવ્યક્તિની પ્રક્રિયા છે અને એ થવી જરૂરી છે. અભિવ્યક્તિ થશે તો જ તમને નીપજ મળશે. ઓકે, જો કોઈ પ્રોટીન સંકેતન જનીન કોઈ વિષમ જાત યજમાનમાં અભિવ્યક્ત થાય તો તેને પુનઃ સંયોજિત પ્રોટીન પુનઃ સંયોજિત પ્રોટીન કહેવાય. ફાઇન. સો આપણે જ્યાં ત્યાંથી ફરી પાછા કન્ટિન્યુ કરીએ. હવે જે વ્યાખ્યા આવી, અલગ વ્યાખ્યા આવી. અત્યાર સુધી પુનઃ સંયોજિત ડીએનએ એવી વ્યાખ્યા તમે સમજ્યા છો. હવે પુનઃ સંયોજિત પ્રોટીન એવી વ્યાખ્યા આવી. રાઈટ? તો પુનઃ સંયોજિત પ્રોટીન કોને કહેવાય? એવું પ્રોટીન, એવી નીપજ કે જે પુનઃ સંયોજિત ડીએનએ દ્વારા બની છે, એની અભિવ્યક્તિ દ્વારા બની છે, એને પુનઃ સંયોજિત પ્રોટીન કહેવાનું છે. સિમ્પલ. એમાં કોઈ એટલે કોઈ રોકેટ સાયન્સ નથી. રાઈટ? જે નીપજ કે જે પ્રોટીન પુનઃ સંયોજિત ડીએનએ ની અભિવ્યક્તિ દ્વારા પ્રાપ્ત થાય છે એને તમારે કહેવાનું છે પુનઃ સંયોજિત પ્રોટીન. ઉદાહરણ તરીકે તમે ઇન્સ્યુલિનનું જનીન, વિદેશી જનીન લઈ ઈ કોલાઈમાં ફિટ કર્યું. ઈ કોલાઈ જો ઇન્સ્યુલિન બનાવશે તો ઈ ઇન્સ્યુલિન તમારું કેવું કહેવાય? પુનઃ સંયોજિત પ્રોટીન. અને તમારા શરીરમાં જે પ્રોડ્યુસ થાય છે, તમારા શરીરમાં જે બને છે, એ સામાન્ય ઇન્સ્યુલિન છે, નૈસર્ગિક, કુદરતી. ઓલું સંશ્લેષિત, બરાબર છે, તમે કરાવેલું છે, ધરાર સંશ્લેષિત છે. હે ને? તો એ છે પુનઃ સંયોજિત પ્રોટીન. એટલે એક નવી વ્યાખ્યા આપણા માટે આવી અને એ છે પુનઃ સંયોજિત પ્રોટીનની. બરાબર છે? ઓકે, જ્યારે તમે વિદેશી ડીએનએ ના ખંડને ક્લોનિંગ વાહકમાં પ્રવેશ કરાવી કોઈ પણ બેક્ટેરિયા, વનસ્પતિ કે પ્રાણી કોષમાં સ્થળાંતરિત કરો છો ત્યારે વિદેશી ડીએનએ આ કોષોની અંદર કોષ જેટલા વિભાજન પામશે એ બધામાં બહુગુણિત થવા માંડે. જો એ કોષ બહુગુણન પામી અને 2000 કોષ બને તો તમારું આરડીએનએ પણ 2000 કોપી રૂપાંતરિત થાય. ક્લોનિંગ બહુગુણિત થાય. બરાબર છે? જો એની અસંખ્ય નકલો તમે તૈયાર કરો, દાખલા તરીકે એક બેક્ટેરિયામાંથી 1000 બેક્ટેરિયા કરો
તો એકમાંથી 1000 ડીએનએ બની ગયા આરડીએનએ, કારણ કે એ તો એના પછીની પેઢીમાં ઓટોમેટિક રેપ્લિકેશન થાય, સ્વયં જનરેટ જવાનું જ છે, રાઈટ? એટલે એ કીધું છે. તો વિદેશી નિપજ મેળવવા માટે થઈ અને તમારે એનું ક્લોનિંગ એટલે કે બહુભાજન કરાવવું. યજમાન કોષ કોઈ પણ હોય, બેક્ટેરિયા હશે, વનસ્પતિ કોષ હશે, યીસ્ટ એટલે કે ફૂગનો કોષ હશે કે પ્રાણી કોષ હશે, જ્યારે તમે એને રૂપાંતરિત કર્યો, જ્યારે તમે આરડીએનએ કર્યો એની અંદર દાખલ, પછી એનું જેટલું ક્લોનિંગ કરશો, જેટલું બહુગુણન કરશો, એટલી અસંખ્ય નકલો તમે તૈયાર કરી શકો. સિમ્પલ. ઓલરાઈટ, હવે વાત છે અભિવ્યક્તિ કરવા માટેની, એટલે કે પ્રોટીનની નિપજ મેળવવાની. પોઈન્ટ ટુ બી નોટેડ. આપણે હવે નિપજ મેળવવાની પ્રક્રિયા તરફ એક સ્ટેપ આગળ વધીએ છીએ. તો મારે જ્યારે નિપજ મેળવવી છે, આઈ રિપીટ, મારે જ્યારે નિપજ મેળવવી છે, અભિવ્યક્ત કરાવવું છે જે આરડીએનએ યજમાન કોષમાં છે, ત્યારે મારી સૌથી પહેલી જે જરૂરિયાત છે એ આ છે ઇષ્ટતમ પરિસ્થિતિઓ. ઇષ્ટતમ પરિસ્થિતિઓ. કારણ કે દાખલા તરીકે એમ વાત કરું, હું ડીએનએ માંથી આરએનએ બને, આરએનએ માંથી પ્રોટીન બને, તો કોષનો એ મુખ્ય કાર્ય છે, કોઈ પણ કોષનું એ મુખ્ય કાર્ય છે. કાર્ય કોષની અંદર જે થાય એ ચયાપચયિક ક્રિયાઓ, પ્રક્રિયાઓ દ્વારા થશે. એટલે એ કોષની અંદર થતી ચયાપચયની પ્રક્રિયા છે, કોષની અંદર થતી ચયાપચયિક પ્રક્રિયાઓ છે, જે ઉત્સેચકીય નિયંત્રણ ધરાવે છે. તો ઉત્સેચક દ્વારા જે ચયાપચય થાય છે, એમાં આપણે ચેપ્ટર નંબર 9 માં જ ભણી ગયા છીએ, ધોરણ 11 માં, કે એને તમારે આ ઇષ્ટતમ સ્થિતિ આપવી પડે જો ઉત્સેચક પાસે તમારે કાર્ય કરાવવું છે. તો એ ઇષ્ટતમ પર્યાવરણની સ્થિતિને વેલ ડિફાઇન, એકદમ વિસ્તૃત રીતે સમજાવેલી છે. તમારે પીએચ લગભગ 7 ની આસપાસ તમારે પ્રોવાઈડ કરવું પડે. તમારે તાપમાન લગભગ 37 ડિગ્રી આસપાસ તમારે એને પ્રોવાઈડ કરવું પડે. તમારે પાણી પૂરતું હોય, બરાબર છે, એનું ધ્યાન રાખવું પડે. તમારે ખનિજ દ્રવ્યો કોષની અંદર છે, ધ્યાન રાખવું પડે, રાઈટ? એટલે તમારા સંવર્ધન માધ્યમની અંદર આ બધી વ્યવસ્થા હોવી જોઈએ. પહેલો મુદ્દો આપણા માટે અહીંયા આ થાય, રાઈટ? હવે આ પ્રક્રિયા કરવા માટે આપણે ઓલા મોટા વાસણ જોયા હતા, ખબર છે? ઔદ્યોગિક રીતે સૂક્ષ્મજીવ દ્વારા જો કોઈ પદાર્થ બનાવવો છે, નિપજ મેળવવી છે, એટલે મોટા ટાંકા જોયા હતા આકૃતિમાં. એ ટાંકાની અંદર આ ઇષ્ટતમ પર્યાવરણ આપણે આપવું પડે, ટાંકાઓની અંદર. તો એમાં દ્રાવણ ભરવાનું હોય. એ દ્રાવણને આપણે કહીએ છીએ સંવર્ધન માધ્યમ અથવા તો સંવર્ધન દ્રાવણ. એની અંદર શું હોવું જોઈએ? પહેલું, એનું તાપમાન ચોક્કસ હોવું જોઈએ. ચોક્કસ એટલે જે ઉત્સેચકીય ક્રિયાવિધિ માટે જરૂરી 37 ડિગ્રી સેલ્સિયસ એક ધારું મેન્ટેન થવું જોઈએ. બીજું, પાણી એનું પ્રમાણ હોવું જોઈએ. ત્રીજું, અકાર્બનિક પોષક દ્રવ્યો એની અંદર હોવા જોઈએ, એટલે ખનિજ દ્રવ્યો હોવા જોઈએ. બીજું, જો તમે કોઈ એક ચોક્કસ પ્રકારનો કાર્બનિક દ્રવ્ય નાખો છો, કાર્બનિક દ્રવ્ય કે જેમાંથી ઉર્જા મેળવશે, રાઈટ? તો એનો પણ સ્ત્રોત હોવો જોઈએ, ખોરાકનો સ્ત્રોત. ઇન શોર્ટ, બેક્ટેરિયાનું ખોરાક. દાખલા તરીકે લેક્ટિક એસિડ બેક્ટેરિયા હોય, રાઈટ? અને લેક્ટિક એસિડ ઉત્પન્ન કરાવો છો તમે એના દ્વારા, તો એની અંદર લેક્ટોઝ તો ઉમેરવો પડશે ને તમારે, તો જ એ પ્રક્રિયા થશે, રાઈટ? એટલે ચોક્કસ પ્રકારના એવા જેને કહેવાય ને કે પદાર્થો તમારે નાખવા પડે કે જેનો ઉપયોગી ખોરાક તરીકે કરી શકે. એટલે કાર્બનિક પોષક દ્રવ્ય ટૂંકમાં. પણ કાર્બનિક પોષક દ્રવ્ય સીધું બોલત તો તમારા મગજમાં શંકા જાત કે એ વળી શું હોય. એટલે મેં એક્સપ્લેન કરીને ચોખવટ કરી કે આ કાર્બનિક દ્રવ્યની વાત કરું છું, કાર્બનિક પોષક દ્રવ્ય. એટલે અકાર્બનિક પોષક દ્રવ્યો પણ નાખવાના છે, કાર્બનિક પોષક દ્રવ્યો પણ નાખવાના છે. એનું પીએચ પણ તમારે જાળવીને રાખવાનું છે, કન્ટિન્યુઅસલી ચેક કરતા રહેવું પડશે, રાઈટ? બરાબર છે? એટલે આ ઇષ્ટતમ પર્યાવરણની સ્થિતિની વાત છે. તો જ એ અભિવ્યક્ત થાય. વિદેશી જનીનને તમારે ધાર્યું છે એ પ્રમાણે અભિવ્યક્તિ અપાવવી છે, તો તમારે આવી ઇષ્ટતમ પર્યાવરણની સ્થિતિઓની જાળવણી એમાં કરવી પડશે, બરાબર છે? તો એના માટે
ઘણી બધી ટેકનોલોજી આપણી પાસે છે, ઘણી બધી ટેકનોલોજી છે. એક ટેકનોલોજીની હમણાં જ વાત કરી કે મોટા મોટા વેસલ્સ એટલે કે ટાંકાઓ હશે. ઓકે, એની અંદર જે આ દ્રાવણ તમે નાખી દેશો એક વખત, તો ટાંકા જે છે, ટાંકાની અંદરની સરફેસ એટલે કે અંદરની જે સપાટી એની સાથે ઘણા બધા પ્રકારના સેન્સર્સ જોડેલા છે. આ સેન્સર્સ બધી માહિતી બહારની બાજુએથી તમને આપી દેશે. બરાબર, એની ઉપર એક સ્ક્રીન લાગેલી હશે, સ્ક્રીનની અંદર બધું ડિસ્પ્લે થઈ જાય. રાઈટ, એટલે એ બધી અત્યારે ઓટોમેટિક ટેકનોલોજી છે. ક્લિયર થઈ ગઈ વાત આખી? એટલે એ ટેકનોલોજી અત્યારે ઉપયોગમાં લેવાતી હોય છે. ઓકે, લાભદાયી ક્લોનિંગ જનીનો ને આશ્રય આપતા કોષો, કેવા શબ્દો વાપરેલા છે, વિચિત્ર કે કારણ વગરનું કન્ફ્યુઝન ઉત્પન્ન કરે. બરાબર છે. બીજું મૂળ મુદ્દો કેવો છે? જો લાભદાયી ક્લોનિંગ જનીનો એટલે તમારા વિદેશી જનીનો, પહેલી વસ્તુ. બરાબર છે, એની વાત કરી છે. વિદેશી, આમાં વિદેશી જનીન લખ્યું તો એનું શું જાતું હતું એમ. એનીવે જે લખેલું છે વિદેશી જનીનની વાત. આશ્રય આપતા કોષો, આશ્રય આપતા કોષો એટલે શું થયું? યજમાન કોષ, જેમાં તમે એને દાખલ કર્યા છે. એટલે કારણ વગરના નવા શબ્દો આમાં ઉમેર્યા છે ને એવા આવ્યા છે પાછા કે આપણને ખોટા કન્ફ્યુઝ કર્યા. એટલે જે ક્લોનિંગ જનીનો તમે જે યજમાન કોષોની અંદર નાખી છે એને નાના પાયે તમે પ્રયોગશાળામાં ઉછેરી શકો. જો બે પ્રકારની અહીંયા સ્થિતિની વાત કરી છે. રાઈટ, હું તમને સમજાવું કે જ્યારે યજમાન કોષો, યજમાન એટલે સાદો યજમાન નહીં, હું GMO ની વાત કરું છું. GMO યજમાન છે કોઈ પણ, એ પછી બેક્ટેરિયાનો કોષ છે, ઈ કોલાઈ, અથવા તો ફૂગનો કોષ છે, યીસ્ટ, વનસ્પતિનો કોષ છે કે પ્રાણીનો કોષ છે, કોઈ પણ યજમાન કે GMO બનાવ્યો તમે, એનું તમે પ્રવર્ધન બે રીતે કરી શકો. પ્રવર્ધન એટલે ઉછેર, અને ટેકનિકલ ભાષામાં કહું તો એને કહું છું ક્લોનિંગ, એટલે કે બહુગુણન. પ્રવર્ધન, ઉછેર, ક્લોનિંગ, બહુભાજન બધું એક જ શબ્દ છે. બરાબર છે, બે રીતે કરી શકું. જો મારે નાના પાયે કરવો છે આ ઉછેર, તો પહેલા તો મારે ઈ સમજવું પડે કે એવું શું કામ, નાના પાયે આ કામ કરવાની જરૂરિયાત શું છે એમ. બરાબર છે, તો નાના પાયે જે કામ થાય એ પ્રયોગશાળામાં થાય. ક્યાં થાય? પ્રયોગશાળામાં, લેબોરેટરીની અંદર. ઓકે, હવે દાખલા તરીકે તમે પ્રાયોગિક રીતે કોઈ એક RDNA બનાવ્યું છે અને યજમાન કોષમાં દાખલ કરાયું, એટલે તમે પ્રવર્ધન કે ઉછેર કરો એ સીધો ઇન્ડસ્ટ્રીયલ લેવલે ન જાય કોઈ દિવસ. રાઈટ, પહેલા એને લેબોરેટરીની અંદર ચેક કરવામાં આવે કે ભાઈ તમે જે કરેલો GMO છે એ હકીકતમાં કામ કરે છે કે નહીં, એ ચેક તો કરવું પડે ને. ટેસ્ટ ડ્રાઈવ, એને શું કહેવાય? એને ટેસ્ટ ડ્રાઈવ લેવી પડે. ક્લિયર થાય છે? આપણે સ્કૂટર લેવા જાય, ગાડી લેવા જાય તો સીધી ન લઈ લે, એક ટેસ્ટ ડ્રાઈવ લઈએ. આપણે ત્યાં જાય એટલે કંપની વાળા એમ કે યસ સર, અલ્યો આ ટેસ્ટ ડ્રાઈવ એક લઈ લ્યો, પેલા જુઓ તમને કેવી કમ્ફર્ટેબલ સરસ મજાની અમારી ગાડી છે. એટલે આ ટેસ્ટ ડ્રાઈવ છે. ટેસ્ટ ડ્રાઈવમાં શું કરે વૈજ્ઞાનિકો? લેબોરેટરીની અંદર પેટ્રી પ્લેટ્સની અંદર કે ટેસ્ટ ટ્યુબ્સની અંદર નાના પાયે આનો ઉછેર કરી અને ચેક કરે. શું ચેક કરે? ચેક એમ કરે કે ભાઈ RDNA જે તમે દાખલ કરો યજમાનમાં, તો એનાથી યજમાન લાંબો સમય એનું જીવન ચક્ર આખું પૂરું કરે છે કે નહીં, પહેલું. બીજું, બહુગુણન કરે કે નહીં. ત્રીજું, બહુગુણન કરે તો સંતતિમાં એ જનીન જાય છે કે નહીં. અને ચોથું, યજમાન પોતે અને એની સંતતિ બંને એની અભિવ્યક્તિ આપે છે કે નહીં. અભિવ્યક્તિ એટલે એના દ્વારા તમારા ઈચ્છિત જનીનની નીપજ મળે છે કે નહીં. આટલા હેતુ માટે થઈ અને નાના પાયે પ્રયોગશાળામાં એનો ઉછેર કરવામાં આવતો હોય છે. રેડી? પોઈન્ટ ટુ બી નોટેડ. મળી ગયું છે તાળો જે આ નાના પાયે કે પ્રયોગશાળામાં શું કામ ઉછેર કરવો પડે. અહીંયા જે થાય આને કહેવાય, જો આ શબ્દ વાપરે QA ટેસ્ટ.
તમે કોઈ પણ પ્રોડક્ટ લેશો ને, બ્યુટી પ્રોડક્ટ હોય, પછી ઓલી ટેસ્ટ શું કહેવાય ટૂથપેસ્ટ છે દાખલા તરીકે, ઉદાહરણ તરીકે, પછી કોઈ પણ ક્રીમ છે, એ ક્રીમ તમે લેશો, એમાં પાછળની બાજુએ ક્યાંક લખેલું છે QA ટેસ્ટેડ, એવું લખેલું હોય, QA ટેસ્ટેડ, ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટ કરેલી છે આ પ્રોડક્ટ. આ QA ટેસ્ટ કહેવાય, ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટ કહેવાય. સમજાણું? એટલે દરેક પ્રોડક્ટ કે જે જૈવિક નિપજ હશે એ ક્વોલિટી એશ્યોરન્સ ચેક થાય, અને એના માટે એ નાના પાયે અને પ્રયોગશાળામાં જ આ જે છે એ ક્રિયાવિધિ થતી હોય છે. તો એની એ વાત કરી છે, બરાબર છે. અને જો એ જ વસ્તુ ઇન્ડસ્ટ્રીયલ લેવલ લઈ જાઉં છું તો એને કહેવાય મોટા પાયે એનું ઉત્પાદન, અને મોટા પાયે ઉત્પાદન ઔદ્યોગિક ક્ષેત્રે થાય છે. ઈ પછી પાછું ઓલું આપણે ભણ્યા હતા કે ભાઈ મોટા મોટા વેસલ્સ વાસણ હોય ને એની અંદર મોટા પાયે એનું બહુગુણન કરી અને નિપજ મેળવવાની વાત છે. પણ પહેલા અહીંયાથી જો એ પસાર થઈ જાય અને ક્વોલિટી એશ્યોરન્સ પોઝિટિવ આવે રિપોર્ટ કે ભાઈ આ હવે કરી શકાય એમ છે, પછી જ એ નાના પાયેથી મોટા પાયા તરફ જાય. ડાયરેક્ટલી કોઈ દિવસ ઔદ્યોગિક ઉત્પાદન સીધું કરવામાં આવતું નથી. એટલે એની વાત છે આ પહેલા કે નાના પાયે પ્રયોગશાળામાં ઉછેરવામાં આવે છે. ઇચ્છિત પ્રોટીનનું નિષ્કર્ષણ અલગ કરવું, પહેલા તો ઉત્પન્ન કરવું પછી અલગ કરવું, એના માટે સંવર્ધન માધ્યમનો ઉપયોગ કરવામાં આવે છે. અને પછી અલગ અલગ અલગીકરણની પ્રક્રિયાઓનો ઉપયોગ કરી એનું ફરીથી શુદ્ધિકરણ કરવામાં આવે. તો પહેલા સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયાને ઉછેરવાના છે. બેક્ટેરિયાની બહુગુણિત જો સંખ્યા તમને જે ઈચ્છિત છે એ મળી ગયા પછી એને અભિવ્યક્ત કરાવવાનું છે. અભિવ્યક્ત કરો એટલે તમારું પ્રોટીન સંવર્ધન માધ્યમમાં બેક્ટેરિયા દ્વારા બની ગયું છે. એ જે પ્રોટીન તમારું બન્યું છે સંવર્ધન માધ્યમમાં, પછી એને તમારે અલગીકરણ શુદ્ધ પ્રોડક્ટ તરીકે, શુદ્ધ નિપજ તરીકે મેળવવું પડે, બરાબર છે. એટલે આટલા સ્ટેપ્સ છે એમાં, આટલા સ્ટેપમાંથી એ પ્રક્રિયા થાય છે. ઓકે, કોષોને સતત સંવર્ધન તંત્રમાં ગુણિત કરી શકાય. સતત સંવર્ધન તંત્ર એક નવી જેને કહેવાય ને કે ટર્મિનોલોજી આપણા માટે આવી, સતત સંવર્ધન તંત્ર. તો એનો અર્થ એવો થાય સતત સંવર્ધન તંત્રનો, ફરીથી હું અહીંયા આવી જાઉં એટલે મને સમજાવવું સહેલું પડે. સે ફોર એક્ઝામ્પલ, કોઈ એક પાત્ર છે, પાત્ર આવું, એ પાત્ર સેજ આમ ત્રાંસુરીય, રાઈટ. અને એક છેડેથી એની અંદર સંવર્ધન માધ્યમ સતત એડ થતું હોય, ઉમેરાતું હોય, અને એક બાજુથી નીચેથી સંવર્ધન માધ્યમ બહાર નીકળતું હોય સતત, બરાબર છે. જે એડ થાય છે એ પોષક દ્રવ્ય યુક્ત છે, બરાબર છે. અને આ જે નીકળે છે એ પોષક દ્રવ્ય વિહીન છે. પોષક દ્રવ્ય વિહીન છે. હવે હું ટાંકાની વાત કરું ઔદ્યોગિકમાં, તો એ ટાંકામાં એવું જોઈએ ઉપરથી એનો આઉટલેટ હોય, અહીંયાથી ઇનલેટ હોય અને અહીંયાથી એનો આઉટલેટ હોય. બેયમાં એ જ પ્રક્રિયા લાગુ પડે. લેબોરેટરીની અંદર પણ એવા સંસાધનો હશે અને ઔદ્યોગિક રીતે જો ઉત્પાદન કરવું છે એમાં પણ એવા સંસાધનો હશે. વચ્ચે ફિલ્ટર મૂકેલું હોય, અહીંયા ફિલ્ટર જાળી મૂકેલી હોય, એ જાળીને કારણે ઓલા બેક્ટેરિયા જે વૃદ્ધિ કરે છે એ ન જાય, ખાલી માધ્યમ જ અહીંયાથી પસાર થાય, રાઈટ. એટલે અહીંયા પણ એવા ફિલ્ટર મૂકેલા હોય કે ફિલ્ટરને કારણે ઉપરની બાજુ બેક્ટેરિયા છે એની બદલે દ્રાવણ જ નીચે જશે. એટલે અહીંયા જે દ્રાવણમાં તમે નવું નાખ્યું એની અંદર પોષક દ્રવ્યો છે, નીચે સુધી ઉતરતા એ પોષક દ્રવ્યો બેક્ટેરિયા ખાઈ જાય અને આ પોષક દ્રવ્ય વિહીન હોય દ્રાવણ. તો એક બાજુથી દ્રાવણ નીકળતું જાય, એક બાજુથી દ્રાવણ ફરીથી એડ થતું જાય, કારણ કે એની અંદર પોષક દ્રવ્ય ઇષ્ટતમ સ્થિતિ જાળવી રાખવાની આ વ્યવસ્થા છે. શું છે? ઇષ્ટતમ સ્થિતિ જાળવી રાખવાની આ એક વ્યવસ્થા છે, બરાબર છે. તો એને કહેવાય સતત સંવર્ધન તંત્ર. શું કહેવાય? કે જેને ઇષ્ટતમ પર્યાવરણની સ્થિતિ જાળવી રાખવી હોય તો એમાં સતત ફેરફાર કરવો પડે. બોલો રાજકોટ ગુરુકુળ. તો સર એ બેક્ટેરિયાની વૃદ્ધિ ચરઘાતાંકીય હશે ને? હા, અમર્યાદિત. ચરઘાતાંકીય, ડેફિનેટલી ચરઘાતાંકીય. કારણ કે એમાં જે તમારા રિસોર્સિસ એટલે કે સ્ત્રોતો છે એ અખૂટ છે,
બરાબર છે, કારણ કે એ ખૂટવા આપણે દેતા જ નથી, એમ અમર્યાદિત સ્ત્રોતો છે એટલે ચરઘાતાંકીય વૃદ્ધિ દર્શાવશે ડેફિનેટલી. રાઈટ? ઓકે, તો સતત સંવર્ધનમાં એને ગુણિત કરી શકો છો તમે, જેમાં માધ્યમને એક બાજુથી બહાર કાઢી લેવામાં આવે છે અને બીજી બાજુએથી તાજું માધ્યમ સતત ભરવામાં આવે છે, જેથી કોષો પોતાની દેહધાર્મિક સક્રિયતા જે છે સતત જાળવી અને વિસ્તારિત પ્રાવસ્થા એટલે તે કીધું એ જો લોગ અથવા તો એક્સપોનેન્શિયલ ફેઝ સતત બહુગુણિત થાય. એક્ઝેક્ટલી તે જે શબ્દ કીધો એ અહીંયા મેં મૂકી દીધો, તને એમ ન થાય કે મારું રાખ્યું નહીં. ચરઘાતાંકીય વૃદ્ધિ, એક્સપોનેન્શિયલ ગ્રોથ થાય, બરાબર છે, તો એ એમાં જાળવી શકાય. તો સંવર્ધન પદ્ધતિ મોટા પાયે જૈવ ભારના ઉત્પાદન માટે આ રીતની વ્યવસ્થા કરવી પડશે, તો વધુ ને વધુ ઉત્પાદન તમે આના કારણે સતત સંવર્ધન તંત્રને કારણે મેળવી શકો છો, બરાબર છે. તો જો તમારે મોટા પાયે ઉત્પાદન મેળવવું છે તો સતત સંવર્ધન તંત્ર જે છે એ તમને મદદ કરતું હોય છે. હવે આવ્યું ઔદ્યોગિક ઉત્પાદન. ઔદ્યોગિક ઉત્પાદન તો આપણે આ ડાયાગ્રામ આગળ પણ અલગ રીતે આપેલી હતી, અહીંયા આપેલી છે. તો આ એની ઓલા મોટા વેસલ્સ અથવા તો વાસણ છે કે જેની અંદર આ પ્રક્રિયાઓ થતી હોય છે. તો એની જે નિશ્ચિત પ્રકારની ઇષ્ટતમ પર્યાવરણીય સ્થિતિઓની જે જાળવણી છે એના માટેની આ બધી વ્યવસ્થાઓ છે, આ બધા પાઇપલાઇન જે ગોઠવેલા છે એની સાથે, તો એના માટેની વ્યવસ્થા જાળવવાની વ્યવસ્થાઓ છે, બરાબર છે. હવે એ જે સંસાધન છે કે જેનો ઉપયોગ ત્યાં થાય છે એને કહેવામાં આવે છે જૈવ ભઠ્ઠી અથવા તો બાયોરિએક્ટર. રાઈટ? જૈવ ભઠ્ઠી એટલા માટે કહીએ આપણે, એને નામ આપીએ જૈવ એટલે સજીવો, કારણ કે એની અંદર તમે જીવંત કોષો નાખો છો, બરાબર છે. રિએક્ટર એટલા માટે કે અંદર ઈ રિએક્શન કરે છે. રિએક્ટર એટલા માટે કે ઈ રિએક્શન કરે છે. રિએક્શન એટલે પ્રક્રિયાઓ કરે છે. તો સજીવો અંદર પ્રક્રિયા કરે અને એ તમે અંદર કરાવો એટલે એ ને બાયોરિએક્ટર કહેવાય. બાયોરિએક્ટર કહેવાય. એનું ગુજરાતી કર્યું છે જૈવ ભઠ્ઠી કહેવાય. હવે ભઠ્ઠીનો મતલબ એવો નથી અંદર આગ લાગશે મોટી, એમ નહીં, રાઈટ? એવું નથી, પણ અંદર ચયાપચય થશે મોટા પ્રમાણમાં, એવો અર્થ કાઢવાનો રહેશે. આપણે મોટા પ્રમાણમાં ચયાપચય પ્રક્રિયાઓ થશે અને ચયાપચયમાં દહન થાય. કાર્બનિક પદાર્થો જે તમે પોષક દ્રવ્યો નાખશો અંદર એનું દહન થાય, એટલા માટે ભઠ્ઠી એવો શબ્દ વાપર્યો છે. તો અહીંયા શ્વસન સંદર્ભે ઓક્સિડેશનની પ્રક્રિયા માટે મંદ દહનની વાત કરી અને ભઠ્ઠી શબ્દ વાપરેલો છે. ડુ રિમેમ્બર ધીસ. એને અંદર આગ લગાડવા ન બેસતા ટૂંકમાં, બરાબર છે. ઈ ભઠ્ઠી નથી આ. ઓકે. ઓછું કદ ધરાવતા સંવર્ધનની નિપજોનું પર્યાપ્ત માત્રામાં ઉત્પાદન થઈ શકતું નથી. તમારે જેટલી જોઈએ છે એટલી નિપજ કાંઈ લેબોરેટરીમાં તમે ન બનાવી શકો, હેને? તમારે તો મોટા પ્રમાણમાં ઔદ્યોગિક ઉત્પાદન જોઈએ છે, હેને? તો તેના વ્યાપક સ્તરે ઉત્પાદન માટે તમારે જરૂરિયાત પડે છે જૈવ ભઠ્ઠી નામના સાધનની. જૈવ ભઠ્ઠીની જરૂરિયાત પડશે. તો એમાં સંવર્ધનની મોટા માત્રામાં ઉપયોગ કરી શકાય છે. સંવર્ધન માધ્યમ યા તમે 100 લીટર થી લઈ અને 1000 લીટરની ટાંકી હોઈ શકે. એ જે ટાંકી છે એ 100 લીટર થી લઈ અને 1000 લીટરની હોઈ શકે. પેટ્રી ડીશમાં કેટલું હોય? 5 ml. પેટ્રી ડીશમાં કેટલું સંવર્ધન માધ્યમ હોય? 5 ml હોય, એ લીટર તો નહીં હોય. તો એની સામે આ 100 લીટર, મિનિમમ 100 લીટર લ્યો તો એ કેટલા ગણું થાય, એમ, હેને? સો કેટલા મોટા પ્રમાણમાં તમે ઉપયોગ કરવા માંગો છો એટલી સાઈઝની તમે આવી જૈવ ભઠ્ઠી વાપરી શકો. ઇટ મે બી 100 લીટર, ઇટ મે બી 200 લીટર, ઇટ મે બી 500 લીટર, ઇટ મે બી 1000 લીટર. હવે તો 10,000 લીટરની પણ અવેલેબલ છે, બરાબર છે, જેવી જરૂરિયાત. ઓકે. જૈવ ભઠ્ઠી એક વાસણ છે, વેસલ છે, જેમાં સૂક્ષ્મ વનસ્પતિ કોષો, પ્રાણી કોષો, માનવ કોષનો ઉપયોગ કરી એક રો મટીરિયલ, કાચો સામાન તરીકે જૈવ સ્વરૂપે વિશિષ્ટ પ્રકારની નિપજો તમે ઉત્પન્ન કરી શકો છો. ઓર એલ્સ ઉત્સેચકો વગેરેમાં એને
જે છે ઉત્પન્ન કરી શકો છો. કોઈ ચોક્કસ પ્રોટીન એટલે કે નોન એન્ઝાઇમેટિક, દાખલા તરીકે હું વાત કરું કે લાઇપેઝ મેળવ્યું અમે, તો લાઇપેઝ ઉત્સેચક છે, રાઈટ? પણ હું એમ કહું કે મેં ઇન્સ્યુલિન મેળવ્યું, તો ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે, એ ઉત્સેચક નથી. એટલે બીજી કોઈ પ્રોડક્ટ પણ મેળવી શકો, અન્ય નિપજ પણ મેળવી શકો, દાખલા તરીકે એન્ટીબાયોટિક સે ફોર એક્ઝામ્પલ, તો એન્ટીબાયોટિક કઈ ઉત્સેચક નથી. રસી કોઈ નિશ્ચિત પ્રકારની, તો એ નિપજ છે, એ ઉત્સેચક. તો કાં તમે સામાન્ય નિપજ મેળવી શકો પ્રોટીનની, અને કાં તો ઉત્સેચક મેળવી શકો. બે પદાર્થો મેળવી શકો, બે પ્રકારની નિપજો તમને મળી શકે, બરાબર છે? તો એવી વ્યવસ્થા કરતું વાસણ એને કહેવાય છે જૈવ ભઠ્ઠી. ઇચ્છિત નિપજ મેળવવા માટે જૈવ ભઠ્ઠીમાં ઇષ્ટતમ પરિસ્થિતિઓ આપવી પડે છે, ઇષ્ટતમ પરિસ્થિતિઓ, બરાબર છે? જેના માટે તાપમાન, પીએચ, પ્રક્રિયાર્થી એટલે મેં કીધું કાર્બનિક પદાર્થ કે જેનો પોષક દ્રવ્ય તરીકે ઈ વાપરશે, ઈ પ્રક્રિયાર્થી, ક્ષારો, અકાર્બનિક દ્રવ્યો, વિટામિન, ઓક્સિજન વગેરે ઇષ્ટતમ વૃદ્ધિ માટે જરૂરી પરિસ્થિતિઓ પૂરી પાડવામાં આવતી હોય છે. આ બધી વ્યવસ્થા એને કરીને આપવી પડે. કઈ રીતે એની આપણે વાત કરીએ તો બે પ્રકારની અહીંયા આકૃતિની અંદર જૈવ ભઠ્ઠીના ઉદાહરણો તમને રજૂ કરેલા છે. બે પ્રકારની જૈવ ભઠ્ઠીઓના, બરાબર છે? તો પહેલા પ્રકારની જે જૈવ ભઠ્ઠી છે, તો એ સર્વાધિક એટલે સૌથી વધુ ઉપયોગમાં લેવાતી હોય એવી, તો એ છે સ્ટીરિંગ પ્રકારની, બરાબર છે? સ્ટીરિંગ પ્રકારની છે આ પહેલી. સ્ટીર્ડ, સિમ્પલ સ્ટીર્ડ, રાઈટ? એટલે આ પહેલી જે આકૃતિ છે એ, તો એ સૌથી વધારે ઉપયોગમાં લેવાતું બાયોરિએક્ટર છે. તો બીજા પ્રકારનું છે મિશ્રક અથવા તો સ્ટીર્ડ ટેન્ક રિએક્ટર. સામાન્ય રીતે નળાકાર હોય, જેનું તળિયું વળેલું હશે. આ ઈ તો બેયમાં લાગુ પડશે મોટા ભાગે, બરાબર છે? પણ અહીંયા તમે જોશો તો અહીંયા તમને સ્પષ્ટ રીતે દેખાશે કે એનું તળિયું જે છે એ આમ વળેલું છે, સીધું ફ્લેટ નથી. સિમ્પલ આપણા ઘરની અંદર જે રાંધણ ગેસ છે ને, એલપીજી, એની બોટલ તમે જોશો ને, તો એનું ઉપરનું અને નીચેનું બે સપાટીનું જે તળિયું હશે કે એની ઉપરનું સપાટી બંને આમ વળેલી હોય, ખબર છે? જોઈ છે ને? ગેસની બોટલ તો જોઈ હોય ને, ગેસનો બાટલો એ તો જોયો હોય ને. તો કોઈ પણ ગેસની બોટલ હશે, એ કોઈ દિવસ સપાટી ફ્લેટ ના હોય, કોઈ દિવસ સામાન્ય રીતે એની સપાટી ફ્લેટ ન હોય. ઇવન તમે સિમ્પલ સાદો ઓલો ડીઓ સ્પ્રે ની બોટલ લ્યો ને, ડીઓ સ્પ્રે, પરફ્યુમ ની બોટલ નહીં, ડીઓ સ્પ્રે ની બોટલ, તો એની સપાટી ફ્લેટ ન હોય કોઈ દી. એની જે બોટલ જોઈ ને, એની ઊંધી કરીને જોજો, એની અંદરની બાજુએ આમ વળાંક લેતી હશે, અંદરની બાજુએ વળાંક લીધેલી સપાટી. માર્ક કરજો. એનું કારણ એ છે કે જ્યારે તમે કોઈ પણ વેસલ એટલે કે વાસણની અંદર દબાણપૂર્વક જ્યારે કોઈ વસ્તુ કરતા હો, ભરતા હો કોઈ વસ્તુ દબાણથી, ત્યારે એની સપાટી હંમેશા તમારે ક્યારેય ફ્લેટ નથી રાખવાની, હંમેશા કેવી વળાંકવાળી રાખવાની હોય, હે ને? એટલે એની સાથે જોડાયેલી વસ્તુ છે. તમે જોશો પેટ્રોલિયમનું વહન કરતી જો ઓલી ટ્રક હોય ને, પેટ્રોલિયમ વાળો, રાઈટ? તો એમાં પણ તમે ઘણી વાર જોશો ને, તો એની ખાસ કરીને ગેસ લઈ જતો હોય, એલપીજી લઈ જતો ટ્રક હશે ને, તો તમે જોશો ને, તો એની એ સરફેસ વાળેલી હોય, સીધી ફ્લેટ સરફેસ ન હોય. એલપીજી નો ટ્રક તમે જોશો ને, ટ્રકની વેસલ એવી હોય. તો એ માર્ક કરવાની વસ્તુ હોય, કારણ કે એ દબાણપૂર્વક એની અંદર ભરેલું હોય. સીએનજી ની ટેન્ક હોય, સીએનજી ની ટાંકી તો બધાએ જોઈ જશે, હવે તો બહુ કોમન વસ્તુ થઈ ગઈ. તો સીએનજી નો ટાંકા છે એ કોઈ દિવસ ફ્લેટ સરફેસ વાળા ના હોય. એનો મતલબ છે અહીંયા દબાણ પણ જાળવી રાખવું પડે. પોઈન્ટ ટુ બી નોટેડ. આપણે જે સમજવાનું છે કે એની અંદર દબાણ પણ જાળવી રાખવામાં આવે છે, રાઈટ? ઓકે. સો મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે નળાકાર હોય છે, બરાબર છે? જેનું તળિયું પણ વળેલું છે. અંદર દ્રવ્યોના મિશ્રણમાં સહાયતા પ્રાપ્ત થાય એ રીતેની વ્યવસ્થા હોય.
ઓકે, તો હવે અંદર હું જાઉં છું. આ આકૃતિમાં હું હવે અંદર જાઉં છું. જોજો, તો અંદર આ દ્રાવણ જે ભરેલું છે એ દ્રાવણ ને આ મિક્સ થાય એવી વ્યવસ્થા. જો 3 પંખા દેખાડ્યા છે તમને, 1, 2 અને 3 લેવલમાં 3 જગ્યાએ પંખા દેખાડ્યા છે. દેખાણા અંદરની બાજુએ. આ વચ્ચેનો જે મધ્ય દંડ છે ને, મધ્ય દંડ, એની હારે આ 1, આ 2 અને આ 3 પંખા તમને દેખાશે. ઈ શાફ્ટ ઉપરથી ફરતો હોય. શાફ્ટ એટલે મધ્ય દંડ, મધ્ય અક્ષ, જેની હારે જોડાયેલા આ સ્ટીરર કહેવાય. સ્ટીરર, સ્ટીરર એટલે આંદોલકો, સ્ટીરલ એટલે આંદોલકો, જે અંદર પાણીને ફેરવશે, પાણીનું આંદોલન કરશે. બરાબર છે? અથવા તો દોલકો, સિમ્પલ આંદોલક નો કયો ને દોલકો કયો તોય એ જ એનો મતલબ નીકળશે. તો પાણીને અંદરથી ફેરવવા માટે હવે ઈ 1000 2000 આરપીએમ નો ફરતા હોય તમારા પંખાની જેમ. તમે પંખો તમારી ઉપર જે ફરે છે એમ નો ફરતા હોય જોર ભમભમાટી કરતા. એકદમ ધીમે ધીમે ફરતા હોય, એકદમ ધીમે ધીમે ફરતા હોય. બરાબર છે? એટલે એનાથી શું થાય કે અંદરનું દ્રાવણ સતત પ્રવાહિત રહેશે. જો અંદરનું દ્રાવણ સતત પ્રવાહિત રહેશે તો અવસાદન ન થાય. પોઈન્ટ ટુ બી નોટેડ, અવસાદન ન થાય. નહીતર શું થાય? બેક્ટેરિયા નીચે તળિયે બેસી જાય. ઓલા ઓર્ગેનિક જે બધા પદાર્થો છે તમે નાખેલા એ બધા તળિયે બેસી જાય. એવું ન થાય એટલા માટે સતત એને ફેરવતું રાખવું પડશે. ડન? ઓલરાઈટ, ગુડ. એટલા માટે આ પ્રકારની વ્યવસ્થા તમારે એની અંદર રાખવી પડે. ઓકે, નેક્સ્ટ. બાયોરિએક્ટરમાં મિશ્રક ઓક્સિજનની ઉપલબ્ધતા તથા મિશ્રણનું એટલે મિશ્રણ કરી રાખે. એ આંદોલક જે છે એનું કામ શું કરે છે કે એની અંદર તમામ પદાર્થો, ખાલી આમાં ઓક્સિજનનું નામ લીધું છે, ઓક્સિજન એક જ નહીં. ઓક્સિજન છે, અકાર્બનિક દ્રવ્યો છે, કાર્બનિક દ્રવ્યો છે, પાણી છે, બેક્ટેરિયા છે, એ સતત ફરતા રહીએ એટલે બધા સમાંગ મિશ્રણ બનાવશે. સમાંગ મિશ્રણનો મતલબ છે એક સરખી રીતે પ્રસરેલા. તો બેક્ટેરિયાને પોષક દ્રવ્યો પણ યોગ્ય રીતે મળે છે, ઈ કાર્બનિક હોય કે અકાર્બનિક, અને એને ઓક્સિજન પણ પૂરતી રીતે મળી શકે એવી આ વ્યવસ્થા છે. બરાબર છે? ઓકે, તેના મિશ્રણનું પણ કામ કરે છે. તો સમયાંતરે હવા પરપોટા સ્વરૂપે બાયોરિએક્ટરમાં ઉપરની બાજુએ નીકળતી હોય. શું કામ? કારણ કે કાર્બનિક દ્રવ્યો જ્યારે એની અંદર મંદ દહન પામે અને જે ચયાપચયની પ્રક્રિયાઓ થશે એ દરમિયાન એ જે હવા છે, ઓક્સિજન કાર્બન ડાયોક્સાઇડની જે આપલે થશે, તો કાર્બન ડાયોક્સાઇડ જો ઉત્પન્ન થાય તો એ તો વાયુ સ્વરૂપે ઉત્પન્ન થશે ને. ઓક્સિજન જે તમે હવા અંદરથી એને સતત આપતી રહેવી પડે. ઓકે, હવા એને સતત આપતી રહેવી પડે, નહીતર ઓક્સિજન પૂરો થઈ જાય. આ એર ટાઈટ હોય, એર ટાઈટ કન્ટેનર છે, હે ને? એટલે એની અંદર તમારે સતત હવા આપતી રહેવી પડે. ઓકે, હવા જ્યારે તમે એને આપતા રહ્યો છો તો હવાને કારણે પરપોટા નીકળે. એ પરપોટાને તોડવા માટે જો અહીંયા ઉપર એક સંસાધન છે, જો અહીંયા, બરાબર છે, એમાં લખેલું હશે ફીણ તોડવા વાળું છે. એક જે ઘટક છે એ ફીણ તોડવા વાળું છે. બરાબર છે? ફોમ બ્રેકર છે. તો એ જે અહીંયા ઉપર ફીણ વળતા હોય એ ફીણને તોડવાનું કામ કરશે. રાઈટ? તો એ પણ એક વ્યવસ્થા છે જે મૂકવી પડે છે. શું કામ? કારણ કે એમાંથી સતત ફીણ નીકળતા હશે. તો આ રિએક્ટરના અલગ અલગ પ્રકારના સંસાધનો છે. રિએક્ટરના અલગ અલગ પ્રકારના સંસાધનો છે. બરાબર છે? ઓકે, હવે આ છે આંદોલક. આંદોલક એટલે આ ઓલા પંખા હતા એ પહેલી વસ્તુ. બીજી વસ્તુ ઓક્સિજન વિતરણ તંત્ર, એટલે એવી પાઇપલાઇન અહીંયાથી જો અહીંયા નીચે હશે કે જ્યાંથી હવા અંદર જશે એટલે સતત ઓક્સિજનનો પુરવઠો એને મળતો રહે. ત્રીજું છે ફીણ નિયંત્રણ તંત્ર, એટલે આ ઉપરનું મેં હમણાં સમજાવ્યું છે, એટલે ફીણને તોડવા વાળું ફીણ નિયંત્રણ તંત્ર. નેક્સ્ટ તાપમાન નિયંત્રણ તંત્ર. અંદરની બાજુ એવું સેન્સર હશે, થર્મોમીટર, કે જે સતત એને તાપમાનનું નોંધ તમને કરાવતું રહેશે. પીએચ નિયંત્રણ તંત્ર, સેન્સર નંબર 2, કે જે પીએચ ને નોંધ કરાવી અને તમને મેસેજ આપતું રહેશે.
પછી છે પ્રતિચયન પ્રધાર. હવે આ એક વિચિત્ર શબ્દ આવ્યો, સેમ્પલિંગ પોર્ટલ. રાઈટ, સેમ્પલિંગ પોર્ટ. હવે એનો અર્થ શું થાય? તો સામાન્ય રીતે આ જે પ્રતિચયન પ્રધાર છે એનો મતલબ એવો થાય કે દાખલા તરીકે આ ટેન્ક છે, આખી ટાંકી છે. ટાંકીની અંદર તમે ભર્યું છે શું? તો કે બેક્ટેરિયા. બરાબર છે, તમે શું નાખ્યું છે? બેક્ટેરિયા. તો ટાંકીના બેક્ટેરિયા જે પ્રક્રિયાઓ કરશે, પ્રક્રિયાઓને અંતે નિપજ ઉત્પન્ન થશે. પણ એ નિપજ અંદર ઉત્પન્ન થાય તો અંદરની સાંદ્રતાની અંદર સતત વધારો થશે. કોઈ પણ પદાર્થ જે અંદર ઉત્પન્ન થાય છે એની સાંદ્રતામાં સતત વધારો થશે. તો એ સાંદ્રતાનું અમુક માપ છે. દાખલા તરીકે આપણે અજારક શ્વસનમાં ઓલા અજારક બેક્ટેરિયા દ્વારા જ્યારે આલ્કોહોલ ઉત્પાદનની વાત કરી હતી, 13%, 13% ન વધવું જોઈએ એવું લખેલું હતું, નહીતર એ એના માટે જ ઘાતક સાબિત થાય. યાદ છે એવું કઈ? રાઈટ. એટલે સેમ એના કોન્સન્ટ્રેશનને તમારે સતત ચેક કરતું રહેવું પડે ને. તો એના માટે તમારે શું કરવું પડે? અંદરનું જે દ્રાવણ છે ને એને દર કલાકે કે 2 કલાકે કે એને ટેસ્ટ કરતું રહેવું પડે. એટલે એમાં આખા ટાંકામાં એક નાનકડો એવો નળ હોય. એ નળ તમે ખોલો એટલે થોડુંક દ્રાવણ બહાર નીકળે. નળ બંધ કરીને દ્રાવણની સાંદ્રતાને ચેક કરી લેવાની. ઈયા પ્રતિચયન પ્રધાર. બરાબર, સેમ્પલિંગ પોર્ટ, એમાંથી સેમ્પલ એકત્રિત કરી શકો એવો નળ. રાઈટ. તો જેનાથી સમયાંતરે સંવર્ધનની થોડી માત્રા બહાર કાઢી શકાય ટેસ્ટ કરવા માટે. ટેસ્ટ કરવા માટે એટલે ચાખવા માટે ટેસ્ટ કરવા માટે, કેમિકલ ટેસ્ટ કરવા માટે. બરાબર. ઓકે, સો આટલા સંસાધનો આ બાયો રિએક્ટરની અંદર, આટલા અલગ અલગ પ્રકારના ભાગ છે, હે ને? ઓકે, હવે લાસ્ટ અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. અનુપ્રવાહિત પ્રક્રિયાઓ એટલે કે તમે જે ઈચ્છિત નિપજ મેળવવાની હતી બાયોરિએક્ટરમાં, બાયોરિએક્ટરની અંદર આ ઈચ્છિત નિપજ ઓલરેડી તમે જે સંકેન્દ્રણમાં જોઈએ છે એ સંકેન્દ્રણમાં મળી ગઈ છે. એટલે એ ટાંકામાંથી બધું જ સંવર્ધન માધ્યમ તમે કાઢી લીધું. ટાંકામાંથી બધું જ સંવર્ધન માધ્યમ તમે બહાર કાઢી લીધું. પછી એમાંથી બેક્ટેરિયાને અલગ કરી નાખવાના તમારે અને દ્રાવણને અલગ કરી નાખવાનું. પહેલી વસ્તુ તો બેક્ટેરિયા અલગ થઈ જાય એટલે બેક્ટેરિયાને ઉપાડીને પાછા બીજા ટાંકામાં નાખીને નવું સંવર્ધન દ્રાવણ ભરાવી દો એટલે બેક્ટેરિયા પાછા પોતાનું કામ ચાલુ કરી દે. પણ તમે જે દ્રાવણ અલગ કર્યું, દ્રાવણની અંદર તમારી ઈચ્છિત નિપજ છે. રાઈટ. એ ઈચ્છિત નિપજને એમાંથી અલગ કરવાની, શુદ્ધ કરવાની. શુદ્ધ નિપજ છે એમાંથી અલગ કરવાની. પછી તમારે એ નિપજની ટેસ્ટ કરવાની કે તમે જે નિપજ મેળવી હકીકતમાં કામ કરે છે કે નહીં. અગેન ક્વોલિટી એશ્યોરન્સ આવે. બરાબર છે. નિપજનો ટેસ્ટ કરવાનો કે દાખલા તરીકે તમે લાઇપેઝ ઉત્સેચક બનાવ્યો તો એ હકીકતમાં જે બન્યો છે લાઇપેઝ અથવા તો જે ઉત્સેચક એ લિપિડનું પાચન કરે છે કે નહીં. તમે ઇન્સ્યુલિન બનાવ્યું દાખલા તરીકે, તો ઇન્સ્યુલિન એ હકીકતમાં ગ્લુકોઝનું મેટાબોલિઝમ કરે છે કે નહીં. દાખલા તરીકે તમે રસી બનાવી તો રસી ખરેખર કામ કરે છે કે નહીં એનું ચેક કરવું પડે. રાઈટ. તો અગેન ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટ આવશે. રાઈટ. તો એ ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટ થાય. પછી એ ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટ પાસ થઈ ગયા પછી આગળ જાય. આગળ એટલે પછી એનું પેકિંગ થાય. શુદ્ધિકરણ તો થઈ જ ગયું છે ઓલરેડી. પછી એનું પેકિંગ થાય. જે પ્રમાણેની જરૂરિયાત છે એવા નાના મોટા પેક બનાવી. પેક બનાવવામાં ખાસ ધ્યાન એ રાખવું પડે કે લાંબા સમય સુધી જળવાઈ રહે એ તમારી નિપજ, એ પ્રમાણે એને જાળવવી પડે. તો લાંબા સમય સુધી જાળવવા માટે તમારે કરવું શું પડે? એની અંદર પ્રિઝર્વેટિવ્સ નાખવા પડે. એવા રસાયણ કે જે લાંબા સમય સુધી એને બગડવા ના દે. રાઈટ. એટલે પ્રિઝર્વેટિવ એટલે પરિરક્ષકો. પરિરક્ષકો નાખવા પડે, ગુજરાતી શબ્દ. રેડી? ઓકે. અને પછી તમે એને નાના મોટા પેકમાં પેક કરી અને માર્કેટ સુધી પહોંચાડો અને માર્કેટમાં એનું વેચાણ થાય. આ સામૂહિક પ્રક્રિયા જે આખી મેં એક્સપ્લેન કરી એને કહેવાય છે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ.
ઓકે, તો જૈવ સંશ્લેષણનો તબક્કો પૂરો થયો એટલે કે જૈવ ભઠ્ઠીમાંથી તમારે જે નિપજ મેળવવાની છે એ બધી નિપજ પ્રાપ્ત થઈ ગઈ. ઉદાહરણ તરીકે એ પછી નિપજને બજારમાં માર્કેટિંગ માટે તમે મોકલો એ પહેલા ઘણી બધી પ્રક્રિયાઓમાંથી પસાર કરવી પડે. ઘણી બધી પ્રક્રિયાઓ, મેં ઘણું આખું જે વર્ણન કર્યું એ મુજબ. તો એ બધી પ્રક્રિયાઓને શું કહેવાય? અનુપ્રવાહિત પ્રક્રિયાઓ. બરાબર, સીધું માર્કેટમાં મૂકી દેવાનું હોય. ઓકે, તો સૌથી પહેલી મેટર અહીંયા આવે કે નિપજોની સૌથી પહેલા તમે અલગ કર્યું, એટલે બેક્ટેરિયાને અલગ કર્યું, દ્રાવણને અલગ કર્યું. એ દ્રાવણમાંથી તમારી નિપજને શુદ્ધ રીતે મેળવી, શુદ્ધિકરણ એટલે અલગીકરણ અને શુદ્ધિકરણ જેવી બે પ્રક્રિયાઓને કરવી પડે સૌથી પહેલા. તો પહેલા બાયોરિએક્ટર માંથી તમારે બેક્ટેરિયાને અલગ કરવાનું, દ્રાવણને અલગ કરવાનું, એને કહેવાય અલગીકરણ. પછી દ્રાવણમાંથી તમારે તમારી નિપજને અલગ કરવાની, એને કહેવાય શુદ્ધિકરણ. એટલે પહેલા આ બે પ્રક્રિયાઓ થાય, અલગીકરણ અને શુદ્ધિકરણ. તો આ પ્રક્રિયાઓને સામૂહિક રીતે અનુપ્રવાહિત પ્રક્રિયાઓ તરીકે ઓળખાતી હોય છે. નિપજોને યોગ્ય પરિરક્ષકો શબ્દ મેં કીધું પ્રિઝર્વેટિવ એની અંદર ઉમેરવા પડે, નહીતર એ નિપજ બગડી જાય. બરાબર છે, તો નિપજને બગડતી અટકાવવા માટે એની અંદર પ્રિઝર્વેટિવ નાખવા પડશે, પરિરક્ષિત કરવી પડે. ઓકે, જ્યારે તમે કોઈ ઔષધ, ડ્રગ એટલે દવા, એન્ટીબાયોટિક ઉત્પન્ન કર્યું છે. ઔષધનો મતલબ અહીંયા થશે એન્ટીબાયોટિક. અહીંયા ઔષધ એટલે એન્ટીબાયોટિક. તો એન્ટીબાયોટિકની બાબતમાં આ બનાવટોને ચીવટપૂર્વકના ચિકિત્સાકીય પરીક્ષણમાંથી પસાર, ક્વોલિટી એશ્યોરન્સ ટેસ્ટની જે મેં વાત કરી ઈ આ કે દાખલા તરીકે એ દવા બનાવી છે તમે, તો એ દવાને ઉંદર કે અન્ય કોઈ પ્રાણીઓની અંદર નાખી અને ટેસ્ટ કરવામાં આવે. એમાં એ પસાર થઈ જાય, પાસ થઈ જાય, પોઝિટિવ રિઝલ્ટ આવે, પછી મનુષ્યની ઉપર એની અસર કરવામાં આવે, ટેસ્ટ કરવામાં આવે. પછી ટેસ્ટ પોઝિટિવ આવે પછી જ માર્કેટમાં તમે મૂકી શકો છો, બાકી નહીં. બરાબર છે. તો પ્રત્યેક નિપજોની આ ખાસ ચુસ્તપણે ગુણવત્તા નિયંત્રણ ચકાસણી થાય. ગુણવત્તા નિયંત્રણ, ક્વોલિટી એશ્યોરન્સ, એની ટેસ્ટ થાય તે પણ આવશ્યક હોય છે. અને અનુપ્રવાહિત પ્રક્રિયાઓ અને ગુણવત્તા નિયંત્રણની ચકાસણી એટલે કે પરીક્ષણ પ્રત્યેક નિપજ માટે અલગ અલગ હોય છે. એટલે કે જો ઉત્સેચક છે તો એની પ્રક્રિયા અલગ પ્રકારની હશે, અંતઃસ્ત્રાવ છે તો એની પ્રક્રિયા અલગ પ્રકારની હશે, ઔષધ એટલે કે એન્ટીબાયોટિક છે તો એની અલગ પ્રકારની હશે, વગેરે વગેરે. બરાબર છે. એટલે જેવી નિપજ છે તમારી એવી એની ક્વોલિટી એશ્યોરન્સ ની પ્રક્રિયા અલગ પ્રકારની હશે, એવું ઈ કહેવા માંગે છે. રેડી? એટલે એમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ ના થાય એ પણ ધ્યાન રાખવું. બસ પૂરું, ચેપ્ટર પૂરું. ઓલરાઈટ, ગુડ. તો હવે અત્યારે નવું ચેપ્ટર શરૂ કરતા નથી આપણે, કારણ કે 15 મિનિટમાં શું શરૂ કરે, એમ આવતીકાલથી શરૂ કરશું. આવતીકાલ એટલે સોમવારથી, હવે ઓફકોર્સ, હે ને? તો સોમવારથી આપણે નવું ચેપ્ટર શરૂ કરીએ છીએ, 10મું ચેપ્ટર, છેલ્લું ને? યસ, રાઈટ. તો 10મું ચેપ્ટર પૂરું થઈ ગયા પછી ઇફ યુ રિક્વાયર્સ, જો તમારી જરૂરિયાત હશે તો આપણે રિવિઝનના સ્ટેજમાંથી જે તમારા આગળના ચેપ્ટર હશે 1 થી 6 એની જરૂરિયાત જો તમારે હશે તો આપણે વિચારશું શું કરવું એમ. બટ હોપફુલી આપણે આજે કઈ તારીખ છે? 1લી તારીખ છે ને, 2જી તારીખ, લગભગ 10 તારીખ સુધીમાં પૂરો થઈ જશે ચેપ્ટર. બરાબર. 10મી ઓગસ્ટે આપણા જે નિર્ધારિત હતું ચેપ્ટર નંબર 7 થી લઈ અને 13 એ બધું પૂરું થઈ જશે. બરાબર છે. એટલે પછીના સ્ટેજમાં આપણી પાસે 2 વિકલ્પ રહીએ ખરા. એક 11મા ધોરણના અમુક જે ચોક્કસ ચેપ્ટર્સ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એનું રિવિઝન કરશું આપણે, અથવા તો 12માના આગળના ચેપ્ટર્સ છે એને હું લઈ લઉં. 2માંથી એક વિકલ્પ છે, એ આપણે પછી નક્કી કરશું. હજી આપણી પાસે 10 દિવસનો ટાઈમ છે એના માટે. બરાબર છે. ત્યાં સુધીમાં તમે તમારા મગજને પ્રિપેર કરો કે તમારે શું જોઈએ છે, એ પ્રમાણે આપણે ડિસિઝન પછી લેશું. ડન છે? ઓલરાઈટ. સો મળીએ છીએ સોમવારે સવારે ફરી પાછા. ટેક કેર. કોઈ ડાઉટ હોય તો કહી દો આ ચેપ્ટરની અંદર કે આ
બાયોટેકનોલોજીનું જે પહેલું ચેપ્ટર છે એમાં કોઈ ડાઉટ હોય તો પૂછી શકો છો. ઓલરાઈટ, ફાઇન, તો મળીએ છીએ સોમવારે સવારે.